ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે, એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો, એટલે એ લેટ થવાનો છે. પરંતુ આ 3.5 લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે, જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો, દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે 400 થી 500 કરોડ રૂપિયા હોય છે. એ નથી મળતા, એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે. કોઈને બિયારણ લાવવાનું, કોઈને ખાતર લાવવાનું, કોઈને વાવેતર કરવાનું, કોઈને ઓજાર લાવવાના, કોઈને વિદ્યાર્થીઓની ફી ભરવાની, કોઈને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની, આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે. એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે. બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબર ડેરીના ચેરમેનને પત્ર લખ્યો છે. તે પત્રમાં તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની હાલત કફોડી હોવાની વાત કરી છે. ધવલસિંહ ઝાલાએ આ પત્રમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે સાબર ડેરી નફો કરે છે તો પશુપાલકોને કેમ નફો નથી ચૂકવાતો. ધવલસિંહના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. બાયડના અપક્ષ એમએલએ ધવલસિંહ ઝાલાએ પત્રમાં પશુપાલકોના ખૂબ મહત્વના પ્રશ્નોને વાચા આપી છે. આ પત્રમાં ધવલસિંહે માંગણી કરી છે કે દર વર્ષે મે-જૂન મહિનામાં ભાવ વધારો થયેલો હોય, એટલે કે જે ડિફરન્સ જમા થયો હોય તે ડિફરન્સ ડેરી દ્વારા આપવામાં આવે છે. આવા 3.5 લાખ જેટલા પશુપાલકો હોય છે જેમને આ ડિફરન્સ મળવા પાત્ર છે અને તેમને 400 થી 500 કરોડનું ચૂકવણું થતું હોય છે. હવે પરિસ્થિતિ એવી છે કે અત્યારે જો આ લોકોને ડિફરન્સ ના મળે, કેમ કે અત્યારના આ સમયમાં છોકરાઓ માટે નોટબુકો લાવવાની હોય છે, કોઈને વિદ્યાર્થીની ફી ભરવાની હોય, કોઈને કોલેજની ફી ભરવાની હોય, બિયારણ લાવવાના હોય, ખાતર લાવવાના હોય. આ એક પીક ટાઈમ છે જ્યારે પશુપાલકોને ડિફરન્સની ખૂબ જરૂર હોય છે અને સાબર ડેરી જો આ પશુપાલકોનું પેમેન્ટ છૂટું કરે તો આ 3.5 લાખ પશુપાલકોને ફાયદો થઈ શકે છે. ઇલેક્શન ના થતા હોવાના કારણે આ નથી થઈ રહ્યું અને જો ઇમરજન્સી હોય તો ડાયરેક્ટરો મીટિંગ બોલાવી શકે છે. આ માટે એમડીને સત્તા અપાયેલી છે, પણ સાબર ડેરી તરફથી આ ખોટી વર્તણૂક થઈ રહી છે, માટે જ એમડીને પત્ર લખવામાં આવ્યો છે. તો આ તરફ સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલે એવું કહ્યું છે કે લોકસભાની ચૂંટણીઓના લીધે અમારા ચેરમેન પદની ચૂંટણીઓ પાછી ઠેલાઈ ગઈ છે, પરંતુ નિયામક મંડળની ચૂંટણીઓ થઈ ગઈ છે, પણ ચેરમેનની ચૂંટણીઓ બાકી રહી જતા હિસાબો અપ્રૂવ કરવાના બાકી રહી ગયા છે. પહેલા 1 જુલાઈએ આપતા હતા, પણ હવે 15 જુલાઈ થઈ શકે છે. આ વિષય પર ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નમસ્કાર. ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબર ડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે, જે વધારો હોય છે, એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે, મળ્યો નથી. એટલે મેં આજ રોજ સાબર ડેરીના એમડીને પત્ર લખ્યો છે. ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે, એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો, એટલે એ લેટ થવાનો છે. પરંતુ આ 3.5 લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે, જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો, દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે 400 થી 500 કરોડ રૂપિયા હોય છે. એ નથી મળતા, એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે. કોઈને બિયારણ લાવવાનું, કોઈને ખાતર લાવવાનું, કોઈને વાવેતર કરવાનું, કોઈને ઓજાર લાવવાના, કોઈને વિદ્યાર્થીઓની ફી ભરવાની, કોઈને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની, આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે. એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મિટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને, દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે. અને મારી આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે આ મારી વાતને પશુપાલકોને ફાયદો થાય તેવી રીતે સાબર ડેરી તાત્કાલિક ધોરણ પર નિર્ણય લે. આભાર.